તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો મજામાં છે. તો ફાઇનલી વાગ્યા છે સવારના 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દો છે. તો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તમે તો ફાઇનલી બધા શું કરી રહ્યા છે કરવા તમને વિડીયોના અંદર બતાવું. વિડીયોના અંદર જોડાયેલા રહ્યો. તો ફાઇનલી દરવાજો આપણે ખોલી રહ્યા છીએ. જો મિત્રો ગજુ ને સાગુ બે હજુ ઊંઘ્યા છે, કારણ કે રાત્રે મોડા સુધી જાગતા હતા એટલા માટે. સાગરની મમ્મીએ ચા બા રેડી કરી દીધો છે. જો મિત્રો ચા પણ કાઢી દીધો છે પીવા માટે. નાસ્તામાંથી સરસ મજાની રોટી. તો મિત્રો હવે આપણે ચા પીવા બેસી જઈએ છીએ. તો મિત્રો વિડીયોના અંદર જોડાયેલા રહે. તો મિત્રો ફાઇનલી આપણે નવા ઘરેથી ચા પાણી કરીને હવે નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ મારી મમ્મીના ઘરે. તો મારી મમ્મીના ઘરે મારી મમ્મી લોકો શું કરી રહ્યા છે તમે વિડીયોના અંદર જોડાયા છો હું બતાવીશ. તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું મારા જૂના ઘરે. તમારા ઘરના બધા શું કરી રહ્યા છે તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તમે તો જોઈ શકો છો સવારમાં આવી ગયો છું હું ઘરે. તો હજુ તો કોઈ રણાગર લાગતો નહીં. વહેલા વહેલા ચા વેલી લગાવે છે આ લોકોએ, જોઈ શકો છો. દર્શન કરી લો તો જય માતાજી. મારી મમ્મી લોકો બધા વહેલા વહેલા ઉઠી ગયા છે. ચા પણ વહેલા વહેલા પી લીધી લાગે છે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયા રહેજો. મળીએ છીએ આપણે. તો મિત્રો ફાઇનલી આપણે જૂના ઘરેથી નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે ફેક્ટરી. તો તમે વિડીયોના અંદર જોડાયેલા. તો મિત્રો હું ફાઇનલી પહોંચી ગયો છું ફેક્ટરી. તમે જોઈ શકો છો બધી ગાડીઓ પડી છે. આપણે પહેલાં ઘરે આવી ગયા છીએ નોકરી પર. હવે ગાડી ભરવાને ચાલુ કરીએ. તો મળીએ છીએ વિડીયોના અંદર. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે અને હવે આપણે ચાલી જઈ રહ્યા છીએ રૂટના અંદર. તો જુઓ મિત્રો મારા બે મિત્રોની ગાડી ભરાઈ રહી છે. કરણની ને ભૈલુભાઈની આપણી ગાડી ભરાઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ રૂટમાં. તો તમે વિડીયોના અંદર આપણો રૂટ પટી ગયો છે ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો તમે વિડીયોના અંદર જોડાયા રહેજો. ઘરના બધા શું કરી રહ્યા છે તમને. મિત્રો હું ફાઇનલી ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને જોરદાર સરપ્રાઈઝ છે. તો મિત્રો ગજુ જાગી રહી છે તમે જોઈ શકો છો. ગજુ શું કરે બેટા? રામા તે ખાધું એવું? તો મિત્રો જો સાગર ઊંઘી ગયો છે. એની મમ્મી વાસણ ઘસી રહી છે. એની મમ્મી માટે હું જોરદાર સરપ્રાઈઝ વસ્તુ લાવ્યો છું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું જમવા બેસી ગયો છું. આ જમવા માટે સરસ મજાનું સરગવાની શેકોનું શાક છે અને સરસ મજાની ખીચડી છે અને આ ગુંદીનો લાડુ છે. તો મિત્રો હું જમવા બેસી ગયો છું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો સાગર તૈયાર થઈ ગયો છે. હવે સાગર તૈયાર થઈ ગયા તે માથું ઉડાવી દઉં? હા કોઈ જવાનું સાગુ? હા કોઈ જવાનું બેટા? કોઈ જવાનું સાગુ? એ સાગુ એ હે કોઈ જવાનું સાગુ? તો મિત્રો સાગુ બધા રમકડા બહાર નાખી દીધા. ગુસ્સો આવી ગયો સાગુ. ગુસ્સો આવ્યો બેટા? મને એમ કહે કે તમે મારી સાથે ચાલો. તમે જોઈ શકો છો ગજુ પણ માથું ઉડાઈ રહી છે. સાગરની મમ્મી બેઠી છે ભૂત જેવી થઈને. તમે જુઓ તો માથું નહીં ઉડાય બકા. તમને પૂછવું ના પડે. પણ જમવાનું બનાવી રહ્યા છે સાંજનું. તમને વિડીયોના અંદર બતાવું. તો સરસ મજાની અડદની દાળ વંઘારી છે. રોટલી રેડી થઈ ગઈ છે અને સાગુ અને ગજુ બે રમી રહ્યા છે. જુઓ એની મમ્મી રસોઈ બનાવી રહી છે. મારી મમ્મી ઊંઘી છે જોઈ શકો છો. લાઈટ. તો મિત્રો આજે જમવાનું તો બહુ મજા આવી જવાની છે. તો મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો એન્ડ.
કે આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને શેર કરજો. તો મળીએ છીએ કાલે. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.